મિત્રો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગણિત ગમ્મત વિષય ભણીશું. તો ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 102 ઉપર પહોંચ્યા છીએ. તો તેમાં આપણે અહીંયા શું કીધું છે? દરેક ચોરસમાં અંક લખો. એટલે કે અહીંયા કેટલાક ચોરસ આપણને આપેલા છે. તેમાં અહીંયા જુઓ, ટપકા ટપકાથી પહેલાં શું છે? તો કે 1 અને 0 એટલે કે 10. તો આ 1 અને 0 એટલે 10 એને ઘૂંટી લેવાનું છે અને અહીંયા બધા ચોરસની અંદર લખવાનું છે. ત્યાર પછી અહીંયા 1 અને બીજા 1 એટલે 2 એકડા 11 એ પણ લખવાનું છે. આ રીતે 10 થી 20 સુધીની જે સંખ્યા છે એ ટપકા ટપકાથી ઘૂંટી અને અહીંયા ચોરસની અંદર લખવાનું છે. ત્યાર પછી આપણે સામે જોઈએ. તો તેમાં શું કીધું છે કે ઉદાહરણ મુજબ કરો. તો અહીંયા શું કર્યું છે ઉદાહરણની અંદર? તો કે પહેલાં 11 લખ્યા છે. તો 11 છે એમાં 10નું એક જૂથ બનાવ્યું, એટલા અલગ પાડ્યા. 10નું એક જૂથ અને એક અલગથી. એટલે 11 છે એ કઈ રીતના? તો કે 10 પ્લસ 1 એટલે 10 પ્લસ 1 બરાબર 11. તો આ રીતના આપણે અહીંયા કેટલા છે? તો કે 12. તો 12 છે તો અહીંયા આપણે 10નું એક જૂથ અલગ પાડી લેશું. તો પાછળ કેટલા વધશે 10 પછી? તો કે 2. એટલે 12 છે, 12 બરાબર 10 પ્લસ 2 એટલે 10 પ્લસ 2 બરાબર 12 થશે. તેવી જ રીતના અહીંયા જુઓ, 10નું એક જૂથ આપણને પાડેલું છે, પણ અહીંયા કેટલા આવશે કેવી રીતે ખબર પડશે? તો કે અહીંયા 13 આપ્યા જ છે, અથવા તો અહીંયા પણ 13 આપણને આપ્યા જ છે. તો અહીંયા 13. તો હવે 10નું જૂથ પાડ્યું તો અહીંયા કેટલા આવશે? તો કે 3. એટલે અહીંયા 13 બરાબર 10 પ્લસ 3 એટલે 10 પ્લસ 3 બરાબર 13. આ રીતના અહીંયા કેટલા આવશે? તો કે 15. તો અહીંયા કેટલા છે? તો કે 15. તો અહીંયા 10નું એક જૂથ પાડેલું જ છે, તો 10 અને અહીંયા કેટલા આવશે? 5. તો અહીંયા 10 પ્લસ 5 બરાબર 15 એટલે 15 બરાબર 10 પ્લસ 5. આ રીતે તમારે બાકીના અહીંયા જે આપેલા છે એ પણ અહીંયા તમારે આપણે જે કર્યા ઉદાહરણ મુજબ એ રીતના બાકીના પણ તમારે કોયડા ઉકેલવાના છે. પછી શું કીધું છે? તો કે અહીંયા પણ ઉદાહરણ મુજબ કરો. એટલે કે અહીંયા જુઓ 10 ખાના આપેલા છે તો એની અંદર 10 ગોળ રાઉન્ડ ભરી દીધા અને બાકી અહીંયા કેટલા છે? તો કે 3. તો 10 પ્લસ 3 બરાબર કેટલા થશે? 13. હવે એવી જ રીતના આપણે અહીંયા કરવાનું છે. આ કેટલા છે? તો કે 10. તો અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કરવાના. અહીંયા 10 છે તો અહીંયા 10 કર્યા. હવે અહીંયા કેટલા છે? તો કે 5. તો અહીંયા 1 2 3 4 અને 5 કરવાના. અહીંયા 5 છે તો 5 કર્યા. હવે 10 પ્લસ 5 બરાબર અહીંયા કેટલા થશે? તો કે અહીંયા 10 અને આ 5 બંને મળીને કેટલા થશે? તો કે 15. બરાબર? 10 પ્લસ 5 બરાબર 15. હવે તેવી જ રીતના અહીંયા 10 કરવાના, અહીંયા 8 છે તો 8 કરવાના. પછી 10 પ્લસ 8 બરાબર કેટલા થશે? 18. તેવી જ રીતના અહીંયા 10 છે તો 10 કરવાના, અહીંયા 6 છે તો 6 કરવાના. પછી 10 પ્લસ 6 બરાબર કેટલા થશે? 16. તેવી જ રીતના અહીંયા 10 પ્લસ 7 અને 10 પ્લસ 9 તે પણ તમારી જાતે શીખવાના છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો તેમાં શું કીધું છે
કે મણકા ગણો અને ચોરસમાં અંક લખો. એટલે કે અહીંયા મણકા ગણવાના છે. તો જો એક રીંગની અંદર કેટલા મણકા છે? તો કે 10નું એક જૂથ છે. અને બાકીના મણકા કેટલા છે? તો કે 2. તો 10 + 2 બરાબર કેટલા મણકા થશે? 12. હવે તેવી જ રીતના અહીંયા એક રીંગની અંદર કેટલા મણકા છે? તો કે 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા ત્યાર પછીના મણકા કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6. તો 10 + 6 બરાબર કેટલા થશે? તો કે 16. ત્યાર પછી અહીંયા 10 અહીંયા રીંગની અંદર મણકા છે અને 10 પછી અહીંયા કેટલા છે? તો કે 1 2 3 4. એટલે 10 + 4 બરાબર કેટલા થશે? 14. અથવા તો 10 પછી 11 12 13 14. તો પણ 14 થશે. આ રીતના બાકીની રીંગના મણકા પણ તમારી જાતે ગણવાના છે અને પછી તમારે બોક્સની અંદર, ચોરસ બોક્સની અંદર લખવાના છે. આ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી અહીંયા કેટલા છે? શું કીધું છે? તો કે મણકા ગણો અને સાચા અંક સાથે જોડો. અહીંયા અંક આપેલા છે. જો અહીંયા 10, એક રીંગની અંદર 10 મણકા છે અને આ એક મણકું. એટલે 10 + 1 બરાબર કેટલા થયા? તો કે 11. તો 11ની સાથે જોડ્યા છે. પછી અહીંયા કેટલા છે? તો કે 10. 10 પ્લસ અહીંયા 1 2 ને 3 એટલે 10 પ્લસ કેટલા થયા? 13. અથવા 10 પછી 11 12 ને 13. તો 10 + 3 બરાબર કેટલા થયા? 13. તો આમાંથી 13 ક્યાં છે? તો કે અહીંયા. તો તેની સાથે આપણે જોડી દેવાના છે. આ રીતે જોડી દેવાનું. ત્યાર પછી કેટલા છે? તો કે 10 + 1 2 3 4 ને 5. એટલે 10 + 5 બરાબર કેટલા થશે? તો કે 15. તો અહીંયા 15ની સાથે જોડી દેવાનું છે. તો આ રીતના તમારે અહીંયા જોડકા અને આ સામેને જોડકા બંને તમારી જાતે પૂરા કરવાના છે. ત્યાર પછી આગળ જોઈએ. તો એમાં શું કીધું છે? કે ગણો અને સાચા અંક ઉપર વર્તુળ કરો. તો અહીંયા કેટલા છે? તો કે ગણવાના. તો ચાલો મારી સાથે સાથે તમે પણ ગણજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. કેટલા થયા? 19. તો અહીંયા 19ની ઉપર રાઉન્ડ કર્યું છે. હવે તેવી જ રીતના આ ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો આમાંથી 18 કોણ છે? તો 18 વચ્ચા. તો વચ્ચેના ઉપર આપણે વર્તુળ કરી દઈશું. 18 હોય તેની ઉપર આપણે વર્તુળ કરી દઈશું. હવે એવી જ રીતના આ બંને મણકા ગણવાના છે અને જેટલા હોય એટલા નીચેથી એ સંખ્યા ગોતી અને તેના ઉપર વર્તુળ કરવાનું છે. ત્યાર પછી શું કીધું છે? તો કે ગણો અને સાચા અંક સાથે જોડો. તો આમાં પણ એવું જ છે. પહેલાં ગણવાના છે. પહેલાં કેવા છે? તો કે વર્તુળ. પછી એના શેપ કેવા છે? તો કે ત્રિકોણ, પછી ચોરસ અને લંબચોરસ. તો હવે આપણે આ ચાલો ગણશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. કેટલા થયા? 15. તો અહીંયા 15 ક્યાં છે? તો કે આ 15. તો 15ની સાથે જોડી દેવાના. આ રીતના તમારે
બાકીના 3 પણ ગણવાના અને અહીંયા આપેલી સંખ્યા છે તેની સાથે જોડવાના છે. ત્યાર પછી શું કીધું છે તો કે અંક જેટલા વર્તુળ કરો. એટલે જુઓ અહીંયા સંખ્યા આપણને આપેલી છે, જેટલી સંખ્યા છે તેટલા વર્તુળ કરવાના છે. અહીંયા પહેલાં કેટલા છે તો કે 11, તો આપણે 11 વર્તુળ કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે તેવી જ રીતના આ કેટલા વર્તુળ છે, આ કેટલી સંખ્યા છે તો કે 14, પછી 18, પછી 20 અને 15. હવે જેટલા છે તેટલા આપણે અહીંયા આવી રીતના વર્તુળ કરીશું. ત્યાર પછી આગળ જોઈએ તો તેમાં શું કીધું છે તો કે ગણો અને સાચા અંક ફરતે વર્તુળ કરો. હવે જુઓ અહીંયા કેટલાક આપણને ફ્રૂટ્સ આપેલા છે. તો પેલું કયું છે તો કે દાડમ, પછી પપૈયું, પછી સીતાફળ અને સફરજન. હવે તે આપણે ગણવાના છે. કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો હવે કેટલા થયા તો કે 17. તો અહીંયા 2 માંથી 17 કોણ છે તો કે આ 16 છે અને આ 17 છે. તો આપણે 17 થયા એટલે 17ની ઉપર વર્તુળ કરી દઈશું. આ રીતના બાકીના ફ્રૂટ્સ પણ ગણવાના છે અને જેટલા થાય એટલી એ સંખ્યા ઉપર આપણે વર્તુળ દોરવાનું છે. ત્યાર પછી શું કીધું છે ગણો અને ચોરસ બોક્સમાં સાચો અંક લખો. એટલે જુઓ અહીંયા ગણવાના છે. તો આ કેટલા છે તો કે અહીંયા 10નું એક જૂથ આપ્યું છે. અહીંયા કેટલા છે આ 10નું જૂથ છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે આ 10નું જૂથ. અને અહીંયા બાકીના છૂટા કેટલા છે તો કે 1 2 3 અને 4. તો 10 ને 4 કેટલા થશે તો કે 14. તો અહીંયા આપણે 14 લખવાના છે. એ જ રીતના અહીંયા 10નું જૂથ અને બાકીના મણકા ગણવાના. આમાં પણ એમ જ છે, 10નું જૂથ અને બાકીના મણકા ગણવાના અને જેટલા થાય એટલા અહીંયા ચોરસ બોક્સની અંદર લખવાના છે. બરાબર. ત્યાર પછી આપણે શું શીખવાનું છે તો કે અહીંયા સમજવાનું છે ચડતો અને ઉતરતો ક્રમ. તો હવે ચડતા ક્રમમાં શું જુઓ, પહેલાં ચડતો ક્રમ છે. ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા આવશે 11, પછી ચડતો એટલે કે વધતું જવાનું, એથી મોટા 12, પછી 13 14 15 16 17 18 19 અને 20. એ ચડતો ક્રમ છે. ચડતો ક્રમ એટલે કે વધતું જવું અને ઉતરતો ક્રમ એટલે કે ઘટતું જવું. ઉતરતા ક્રમમાં ઓછા થતા જશે. 20 પછી 19 18 17 16 15 14 13 12 અને 11. એટલે ઉતરતા ક્રમની અંદર કેવા થાય તો કે સંખ્યા ઘટતી જશે, જ્યારે ચડતા ક્રમની અંદર સંખ્યા વધતી જશે. આ તમે ખાસ શીખી લેજો અને સમજી લેજો. તો અહીંયા આપણે ચડતો ક્રમ લખવાનો છે. તો પહેલાં કેટલા ચડતા ક્રમમાં તો કે 11, પછી કેટલા આવશે 12, પછી 13, પછી 14, પછી 15, પછી 16. એટલે કે આવી રીતના ચડતા ક્રમમાં વધતા જશે. અહીંયા 15 છે તો 15 પછી 16, પછી 17, પછી 18, પછી 19 અને પછી 20. આ રીતના ચડતા ક્રમમાં વધતા જશે. જ્યારે ઉતરતા ક્રમની અંદર શું થશે તો કે ઘટતા જશે. અહીંયા કેટલા છે તો કે 18, પછી 17. તો 17માંથી ઓછા થાય એટલે કેટલા થશે 16,
પછી 15, 14, પછી 13. આ રીતના ઉતરતા ક્રમમાં શું થશે? ઘટતું જશે. અહીંયા પણ એવી જ રીતના ઉતરતો ક્રમ કીધો છે તો 16 પછી કેટલા આવશે? 15. તો 15 પછી 14, 14 પછી 13, 13 પછી 12, 12 પછી 11. તો આ રીતના ચડતા ક્રમમાં વધતા જશે અને જ્યારે ઉતરતા ક્રમની અંદર ઘટતા જશે એટલે ઓછા થતા જશે. તો ખાસ કરીને બંને યાદ રાખવાનું છે. ચડતો ક્રમ કહે ત્યારે સંખ્યા વધારતી જવાની અને ઉતરતો ક્રમ લખવાનો કોઈ કહે ત્યારે સંખ્યાને ઘટાડતી જવાની. તો ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આટલો વિડીયો બરાબર સમજી અને જાતે જ લખવાનો પ્રેક્ટિસ કરવાની છે. નમસ્તે.